હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો આજે હું કચ્છી દાબેલીની રેસીપી તમારી સાથે શેર કરવાની છું. તો એના માટે મેં અહીંયા 300 થી 400 ગ્રામ બાફેલા બટેકા લઈ લીધા છે. તો એને સારી રીતે મેશ કરી લઈશું. ત્યાર પછી એક કઢાઈની અંદર 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ લઈ લેવાનું છે અને તેલ અહીંયા સિંગતેલનો જ ઉપયોગ કરીશું આપણે. ત્યાર પછી અહીંયા દાબેલીનો મસાલો લઈ લીધો છે અને ઘરે બનાવેલો જ મસાલો છે અહીંયા. તો 2 થી 3 ચમચી જેટલો આપણે મસાલો એડ કરી લેવાનો છે અને મસાલાને સારી રીતે તેલની અંદર મિક્સ કરી લઈશું આ રીતે. ત્યાર પછી આપણે જે બાફેલા બટેકા રાખ્યા હતા એને પણ એડ કરી લઈશું અને સારી રીતે બધું મિક્સ કરી લઈશું. ત્યાર પછી આપણે બટેકાના ભાગનું આની અંદર મીઠું ઉમેરી લેવાનું છે. તો સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું ઉમેરી લઈશું. ત્યાર પછી આપણે ખાંડ ઉમેરી લેવાની છે આની અંદર. તો મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલી ખાંડ લઈ લીધી છે. તમારે ગળ્યું જે રીતે ભાવતું હોય એ રીતે આપ વધારે ઓછું કરી શકો છો. ત્યાર પછી સારી રીતે મિક્સ કરી લઈશું. પછી આપણે છેલ્લે એની અંદર લીલા ધાણા એડ કરી લઈશું. ત્યાર પછી આપણે આ મસાલાને એક સાઈડ પર રાખી લઈશું અને ઠંડો કરવા માટે મૂકી દઈશું. તો અમે આ રીતે પાઉં લઈ લીધા છે દાબેલી માટેના અને એને કોર્નર પરથી આ રીતે ક્રોસમાં કટ કરીશું. ત્યાર પછી એની અંદર ગળી ચટણી થોડી એડ કરી લેવાની છે. ત્યાર પછી દાબેલીનો મસાલો પણ આપણે ભરી લઈશું એની અંદર. તો આ રીતે આપણે 1 ચમચી જેટલો મસાલો ભરી લેવાનો છે અને મસાલા સિંગ પણ અહીંયા લઈ લીધી છે, એ પણ આપણે ઉમેરી લઈશું. જો તમને અહીંયા દાડમના દાણા કે એવું કશું ભાવતું હોય તો આપણે એડ કરી શકો છો તમે. તો મસાલા સિંગ અને ઝીણી સમારેલી ડુંગળી આપણે એડ કરી લઈશું એની અંદર અને સેવ પણ આપણે નાખી શકો છો તમે, એ પણ આપણે અહીંયા નથી લીધી મેં સેવ. અને ગરમ તવા પર આ રીતે બટર મૂકીને શેકી લેવાની છે બધી દાબેલીને. તમે તેલનો પણ ઉપયોગ અહીંયા કરી શકો છો. તો આ રીતે આપણે બધી દાબેલી કડક શેકી લેવાની છે બટરની અંદર. તો તૈયાર થઈ ગઈ છે દાબેલી. તો મારી રેસીપી આ તમને કેવી લાગી એ મને ચોક્કસથી કહેજો અને મને કોમેન્ટ કરજો.